નમસ્કાર મિત્રો, આજે ફાર્મર રજિસ્ટરની અંદર જે નવી એપ લોન્ચ થઈ છે તો એના માટેની માહિતી આપવાની છે. તો વિડીયો અંત સુધી જોજો જેથી તમને તમામ માહિતી આવે. અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો, એ એપ ડાઉનલોડ કરવા માટે આપણે પ્લે સ્ટોરમાં જવાનું છે. પ્લે સ્ટોરમાં સર્ચ કરવાનું છે ફાર્મર રજિસ્ટ્રી ગુજરાત. એ ટાઈપની સર્ચ કરશો એટલે આ ફાર્મર રજિસ્ટ્રી ગુજરાત આ ટાઈપની એપ્લિકેશન આવશે. તો આને ઇન્સ્ટોલ કરવાની રહેશે. મારે પહેલેથી ઇન્સ્ટોલ છે એટલે હું એને ઓપન કરું છું. તો મિત્રો, એ એપને ઓપન કરશો એટલે આ ટાઈપનું પેજ ખુલશે, આ ટાઈપની એપ ખુલશે. તો આની અંદર એક નવું પણ એડ કરવામાં આવ્યું છે કે જે તમારે મોબાઈલ નંબર આધાર કાર્ડની અંદર લિંક ના હોય તો પણ તમે આમાં લોગિન કરી શકો છો. તો એના માટે આપણે આ સિંગઅપમાં જવાનું. સિંગઅપમાં જઈ અને આની અંદર જે ખેડૂત ભાઈનું રજિસ્ટર કરવાનું હોય એનો આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો. તો આ રીતે આધાર કાર્ડ નંબર એન્ટર કરી અને જો મોબાઈલ નંબર લિંક હોય તો ઓટીપી એના રાઉન્ડમાં ટીક રાખવાનું. અને જો મોબાઈલ નંબર લિંક ના હોય તો આ ફેસવાળા રાઉન્ડમાં ટીક કરવાનું. એમાં ટીક કરી અને તમે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનો કેમેરો ઓપન થઈ જશે. તો આ રીતે ગ્રીન લાઈન થાય તો આપણે આંખો બંધ કરી અને ચાલુ કરવાની છે. તો તમારે આ રજિસ્ટર ઓપન થઈ જશે. તો આ રીતે કરશો મિત્રો તો અંદર સબમિટ થઈ જશે અને આ રીતની પ્રોસેસ બતાવશે. તો આમાં આપણે જે આગળના વિડીયોમાં જે વેબસાઇટ ઉપર પ્રોસેસ બતાવી હતી એ જ રીતે પ્રોસેસ કરવાની આગળની રહેશે. તો આપણે એ વિડીયોમાં જોઈ અને તમે આગળની પ્રોસેસ કરી શકો છો. તો મિત્રો, આપણો ચહેરો સ્કેન કરવા માટે આપણે પ્લે સ્ટોરમાં જઈ અને સર્ચ કરવાનું છે આધાર ફેસ આઈડી. તો આ ટાઈપની એપ્લિકેશન આવશે. મારે પહેલેથી ઇન્સ્ટોલ છે એટલે આ રીતનું બતાવે છે, પણ તમારે ઇન્સ્ટોલ કરી લેવાની. તો આના દ્વારા આપણે ફેસ સ્કેન કરી શકીએ છીએ. તો મિત્રો, એપ્લિકેશનની અંદર આપણે મોબાઈલ નંબર આધાર કાર્ડની લિંક ના હોય તો પણ આપણે રજિસ્ટર કરી શકીએ છીએ. તો જેને વેબસાઇટની અંદર રજિસ્ટર કરતા ના ફાવ્યું હોય તો આની આ એપ્લિકેશનથી રજિસ્ટર કરી લેવું. અને વેબસાઇટની અંદર અમુક પ્રોબ્લેમ પણ આવી રહ્યા હતા કે જે અમુક આપણે મધ્યપ્રદેશ અને ગુજરાત બંનેની વેબસાઇટ એક ટાઈપની બનાવેલી હતી. એટલે અમુકને ખબર ના હોય તો અમુકે મધ્યપ્રદેશની વેબસાઇટમાં પણ રજિસ્ટર કરી દીધું છે. તો આવા પ્રોબ્લેમ ના થાય એના માટેની આ જે આપણે ગુજરાતની એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. તો મિત્રો, જે બાકી હોય તો તમામે આ એપ્લિકેશનથી તમામે રજિસ્ટર કરી દેવું.